વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા હાઈવે નંબર 48 પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગિરનારી હોટેલની સામે આવેલા કાના નિર્મલ મકાન નંબર 32માં રહેતા 30 વર્ષીય હાર્દિક દીપકરાવ શિંદે અગમ્ય કારણસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ હાર્દિક અને તેનો પરિવાર માત્ર એક અઠવાડિયા પહેલાં જ આ મકાનમાં રહેવા આવ્યો હતો. બનાવના દિવસે હાર્દિક બપોરે ભોજન કરીને હું સૂવા જાઉં છું કહી પોતાના રૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. મોડી સાંજ સુધી હાર્દિક બહાર ના આવતા તેની બહેનને શંકા જતાં તેને દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ના મળતા આસપાસના લોકોને જાણ કરવામાં આવી. ત્યારબાદ દરવાજો તોડતા અંદર હાર્દિક પંખા સાથે લટકતો જોવા મળ્યો. પરિવારજનો અને પત્નીનો આક્ષેપ છે કે હાર્દિક જ્યાં કામ કરતો હતો ત્યાં એક HR તરીકે કામ કરતી યુવતી સાથે તેના સંબંધો હતા અને તે યુવતી દ્વારા બ્લેકમેલિંગ થતું હતું. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને સુસાઇડ કર્યું છે. 1 વર્ષ પહેલા ક્વિનલ સોલંકી સેંગોરોલ લિમિટેડમાં બંને જણા સાથે જોબ કરતા હતા. એ HR માં હતી. બંને જણા સાથે ફરવા માટે જતા હતા. ત્યારથી એનું મારી સાથે ઝઘડાને આ તે બધું જ ચાલે છે. એનું મને ડિવોર્સ આપવાનું રીઝન એ જ છે. એ છોકરી એને બહુ જ બ્લેકમેલ ટાઈપનું કરતી હતી કે તું તારી વાઈફને મોકલી દે તો જ હું તારી સાથે બોલીશ. મારા ગયા પછી બંને ફરીથી ફરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. સેમ એ બંનેનું કન્ટિન્યુ ચાલુ જ રહ્યું છે અને અત્યારે પણ એ જ રીઝન છે. આજે જ બપોરે ગઈકાલની એની સાથે વાત ચાલુ જ હતી. મેસેજ પર બી એની કઈ લાસ્ટ વાત થયેલી છે અને એને જ કઈ આને ધમકી આપી છે. ત્યારે જ જઈને પેલી છોકરી ફોન પર એવું બોલી કે મને લાગ્યું કે મારી સાથે મસ્તી કરે છે. હાર્દિક શિંદે એની વાઈફ છું. એનું અફેર હતું. એનું નામ ક્વિનલ સોલંકી. માણેજા ક્રોસિંગ રહે છે. મોના હાર્દિક શિંદે. માંગ એને હાથકડી પહેરીને જેલની સજા થાય. શિંદેની બેન છું, ખુશ્બુ શિંદે. હું એની મોટી બેન છું. આજે બપોરે જ મને મળ્યો તો 1 વાગે મને ઘરે મૂકીને પણ એ ગયો, પણ એને મને કોઈ જ વાત કરી નહીં. પણ સાંજે મમ્મીનો ફોન આવ્યો કે ક્યારનું સૂઈ ગયો છે પણ હજી ઉઠતો નથી એમ. તો ત્યારે જઈને મેં ઘરે જઈને દરવાજો ઠોક્યો તોય ના ઉઠ્યો. પછી મેં મારી બેનને બોલાવી, એના હસબન્ડને લઈને આવ્યા. પછી જઈને અમે દરવાજો કાપીને જોયો ત્યારે દરવાજો ખોલ્યો ત્યારે એ લટકેલો હતો. અમને કઈ જ ખબર નથી કે એણે આવું કેમ કર્યું એમ. ખાલી એટલી ખબર પડી છે કે એ છોકરીના કોન્ટેક્ટમાં છે ને એ છોકરી એને બ્લેકમેલ કરતી હતી એ રીતે. પણ એ જે એની હાલત મેં એને જોઈ છે ને તો મને મારાથી નહીં એ થતું.